तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। વિશ્વમાં જેનું નામ આજે પણ બેરી સ્કૂલ તરીકે લેવાય છે તે એક અદ્વિતીય શિક્ષિકા માર્થા બેરીની કહાની આપણે સાંભળી રહ્યા છીએ. પૂર્વની એક નાનકડી કોલેજના એક ખંડમાંની તકતી વાંચી માર્થા બેરી થોડીક ક્ષણો તો ત્યાં થંભી ગયા. એ તકતીમાં લખ્યું હતું, હર કોઈ માનવી ક્યાંક તો જતો જ હોવો જોઈએ. એટલે કે માનવીની પ્રત્યેક ગતિ કોઈક લક્ષ્યને નજરમાં રાખીને જ હોવી જોઈએ. આ સૂત્ર માર્થાને ખૂબ જ ગમી ગયું. તેઓ માનવા લાગ્યા કે નિરુદ્દેશ્ય ભ્રમણ ન જ હોવું જોઈએ. 1911, 1912, 1913 બેરી આંદોલન પણ નિશ્ચિતપણે તેના ધ્યેય તરફ ગતિ કરી રહ્યું હતું. અવરોધો, નાણાકીય કટોકટીઓ વગેરે છતાં તેમની પ્રવૃત્તિ વિવિધ દિશાઓમાં વિસ્તરતી જતી હતી. વધુ વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા, વધુ મકાનો તૈયાર થઈ રહ્યા હતા અને તનતોડ પ્રયત્નો પછી વધુ ભંડોળ પણ ઊભું કરી શકાયું હતું. લોકો બેરી પ્રવૃત્તિમાં રસ લેતા થયા હતા. ઉત્તર કેરોલિનામાં, ટેનેસીમાં તેમજ અન્યત્ર તેમની શાળાના આદર્શને નજરમાં રાખી શાળાઓ સ્થપાઈ રહી હતી. આટલાન્ટા જર્નલમાં લખતા રોયલ ડેનિયલે ટાંક્યું, માર્થા બેરી એ પહેલી જ એવી સ્ત્રી છે જેને જોઈ હું પુરુષ જન્મ્યો તે માટે મને પસ્તાવો થયો છે. એકવાર માર્થા બેરીની કચેરીએ ઉંમરે એક 24 વર્ષનો જુવાન આવીને ઊભો રહ્યો. એની આંખોમાં અનુભવનું ઊંડાણ હતું, સાથોસાથ આર્જવતા પણ હતી. મારું નામ જ્હોન હેનરી કાર્સન. હું ગમે તે કામ કરી શકું છું, માત્ર મને વાંચતા લખતા નથી આવડતું. એ શીખવા અહીં આવ્યો છું. આ શબ્દોમાં રહેલી જ્ઞાનની તરસને અસંતુષ્ટ રાખવાનું માર્થા માટે અશક્ય હતું. સવાલ એ હતો કે પુખ્ત વયના લોકો માટે અલગ શાળા કે વર્ગો શરૂ કરવા કે તેમને કિશોરીની સાથે જ મૂકવા. ઘણી મથામણ પછી માર્થાએ નિર્ણય કરી લીધો કે હવે એક ગ્રામર સ્કૂલ અલગ પણ શરૂ કરશે, જેથી અક્ષર જ્ઞાનની જિજ્ઞાસા રાખવા છતાં અભ્યાસ શરૂ કરવા માટેની નિયત વય વટાવી ગયેલાઓને સ્થાન મળી શકે અને તેમને નાનકડા બાળકો સાથે ન બેસવું પડે. ગેડી હેમરિક નામના આ શાળામાં જ સ્નાતક બનેલા જવાને આ નવી વ્યવસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટનું સ્થાન લીધું. જે કાર્સન આ નવા વર્ગો ઉઘાડવા માટે નિમિત્ત થયા હતા તેમને તો બેરી સ્કૂલમાં ભાગ્યે જ કોઈ વિસરી શકે. આ ચબરાક, વાતોડિયો અને અદ્ભુત ગ્રહણ શક્તિવાળો જુવાન હર પળે પોતાના અભ્યાસમાં રત રહેતો. દૂધની ગાડી હંકારતો હોય ત્યારેય હાથમાં પુસ્તક હોય. સહેજે મુશ્કેલી લાગે કે તરત પેન્સિલથી નિશાની કરે અને કોઈ પણ અધ્યાપક રસ્તામાં મળે તો ઊભા રાખીને તેનો ઉકેલ મેળવી. માર્થાના હૃદયની એક ઝંખના પૂર્ણ થઈ. યુદ્ધે અમેરિકાને બે વાતની પ્રતીતિ કરાવી આપી કે અજ્ઞાનના અંધકારમાં રહેલા દક્ષિણના જવાનોને જ્ઞાનના પ્રકાશની કેટલી બધી જરૂર છે. માર્થા બેરીની શાળાના જવાનો મોરચા પર અદ્ભુત કામગીરી કરી રહ્યા હતા. એક અધિકારીએ સરકાર પર મોકલેલા અહેવાલમાં તો આ છોકરાઓની મન ભરીને પ્રશંસા કરી હતી. અધિકારીએ તેની ટુકડીના માણસોને પૂછ્યું, તમારામાંના કેટલાને રસોઈ કરતાં આવડે છે? 7 જવાનોએ હાથ ઊંચા કર્યા. અધિકારીએ બીજો પ્રશ્ન કર્યો, ધોલાઈ કામ કેટલાને આવડે છે? ફરી એ જ 7 હાથ ઊંચા થયા.
કોને સુથારી કામ આવડે છે? પાઇપ ફિટ કરતાં કેટલાને આવડે છે? આવા પ્રત્યેક સવાલના જવાબમાં આ 7 હાથ અચૂક ઊંચા થતા. આ 7 જવાનો બેરી સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. માર્થાના દેહ અને બુદ્ધિ બંનેને વિકસાવવાના કેળવણીના આદર્શ પ્રમાણે અપાયેલી તાલીમ અહીં લેખે લાગ્યા હતા. માર્થા પાસે સામાન્ય રીતે ખૂબ જ શંકાશીલ પહાડી લોકોને વશ કરવાની જડીબુટ્ટી હતી. માર્થા વાત કરવાનો પ્રારંભ કરે ને થોડા સમયમાં આ લોકો માર્થાના મિત્ર બની જાય. બાળકો સાથે દોસ્તી બાંધતા તેમને લેશ પણ વાર ન લાગતી. તારું નામ શું? કઈ સ્કૂલમાં જાય છે તું? તારે કેટલા ભાઈ બહેન છે? અને થોડી વાતોમાં તો તેમની આસપાસ બાળકોનું ટોળું એકઠું થઈ જતું. કોઈ વૃદ્ધા હોય તો માર્થા તેમની પાસે હાથમાં કાગળ પેન્સિલ લઈને બેસી જાય. અમે અમારી શાળા માટે પહાડી પ્રદેશના લોકગીતોનો સંગ્રહ કરીએ છીએ. તમને યાદ હોય એવા ગીતો મને નહીં સંભળાવો? અને વૃદ્ધાના કંઠમાંથી મીઠો અને દશકાથી નામશેષ થઈ ગયેલો પુરાણો લઈ જાગી ઉઠતો. આવા પ્રયાસોને કારણે માર્થા પોતાની શાળા માટે સુવાસ પ્રસરાવતા અને ભવિષ્યમાં મોહરી ઉઠે એવા શુભેચ્છાના બીજ પાથરતા. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा